क्लोजिंग कैपिटल ना प्रायोजक છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है. ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ જબરદસ્ત રિકવરી કરતા તમને જોવા મળ્યા છે. જે લેવલ્સની આપણે વાત કરી, રિસ્પેક્ટ કરી રહ્યા છે, બધા પર ફોકસ કરીએ. પણ પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ. શાનદાર તેજી સાથે માર્કેટ દિવસની ઊંચાઈ પર. નિફ્ટી ટ્રિપલ સેન્ચુરી લગાવી 24,500 ને નજીક. બેંક નિફ્ટી 850 અંક વધી 50,500 ને પાર. દરેક સેક્ટરમાં ખરીદદારી. ડાઉ ફ્યુચર્સમાં 50 અંકની તેજી. યુરોપિયન માર્કેટમાં મિશ્ર કારોબાર. એશિયન માર્કેટમાં નિક્કાઈ 1500 અંકથી વધીને મજબૂતીમાં બંધ થયો. દમદાર ગ્લોબલ સંકેતોથી આઈટી શેરમાં સતત ચોથા દિવસે તેજી. વિપ્રો, એલટીઆઈ, માઇન્ડટ્રી અને ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ ગેઇનર. ટીસીએસ, એચસીએલ, ટેક એમ્ફેસિસ, એલએનટી ટેક 2 થી 6% વધ્યા. ટોપ ગિયરમાં ઓટો શેર, ટાટા મોટર્સ અને એમએનએમ નિફ્ટીના ટોપ ગેઇનરમાં સામેલ. આઈશર અને અશોક લેલેન્ડ 1 થી 2.5% વધ્યા. મિડ અને સ્મોલ કેપ શેરે બજારમાં ભર્યો જોશ. એમસીએક્સ વાયદા બજારનો ટોપ ગેઇનર. પેટીએમ, સોના, બીએલડબ્લ્યુ, એબી કેપિટલ, મેપમાં ઇન્ડિયા 6 થી 8% વધ્યા. અને આ સાથે જાઓ સીધા જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ ભારતીય માર્કેટ્સે કઈ રીતે આજે જબરદસ્ત તેજી તમને બતાવી છે. મેઇન એક વાત ખાસ ધ્યાન પર રાખવાની, ટીવી સ્ક્રીન પર તમારી નજર હોવી જોઈએ, જ્યાં તમને જોવા મળશે ખાસ આજના દિવસે ન્યૂનતમ સ્તરોથી બહુ સરસ રિકવરી આવતી જોવા મળેલી છે. અને મેઇન વાત એ કે જે લેવલ્સ પર્ટિક્યુલરલી એક બોટમ તરીકે બનતા જોવા મળ્યા છે તે બહુ મહત્વના છે. આવો હું તમને સૌથી પહેલાં તો બતાવી દઉં આજના દિવસના જે ન્યૂનતમ સ્તર બન્યા છે તે, અને ડેઇલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર લાવી દઈએ. આજના ન્યૂનતમ સ્તર બન્યા છે 24,204. તમારા સ્ક્રીન પર છે 24,204 આજના ડેઝ લો બન્યા છે. એક બહુ મહત્વનો ગેપ હતો, તે ગેપ ફિલ કરવાની કોશિશ કરી. તમને યાદ હોય તો દિવસની શરૂઆતમાં આપણે વાત કરી હતી કે આ 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન છે તે લેવલ 24,350નું લેવલ બહુ મહત્વનું. અત્યારે તમે 24,500 ને ઉપર ડેઝ હાઈ નવા બનાવી રહ્યા છો. એટલે આ જે પર્ટિક્યુલરલી લેવલ છે તેને ઉપર ક્લોઝ આપવાની કોશિશ થઈ રહી છે. આ બહુ મહત્વની વાત. તમે આ ટ્રેન્ડ લાઇન જુઓ છો, ફરી એકવાર મેં સ્ક્રીન પર આપી દીધી છે, કારણ કે તમારો આટલો મોટો ગેપ છે. બેઝિકલી જે ટ્રેન્ડ લાઇનથી તમે જઈ રહ્યા હતા તેની ઉપરથી પછી આટલો મોટો ગેપ તમને બનતો જોવા મળી રહ્યો છે. એટલે પ્રાઇમરી તો તમારા ટાર્ગેટ જે છે તે અહીંયાથી ખાસ 25,000 થાય. હવે જો આ તેજી જળવાય છે તો, અને સપોર્ટ તો સારો લીધો છે એટલે તેજી જળવાના ચાન્સ છે. તમને યાદ હોય તો આપણે વાત પણ કરી હતી કે જે બોક્સ છે પર્ટિક્યુલરલી એ બોક્સની બહાર માર્કેટ નીકળે તે જરૂરી છે, અને એવું હવે ફાઇનલી થઈ પણ રહ્યું છે. તો 24,500 આજનું ક્લોઝ તમારું બહુ મહત્વનું. 24,400 ને પણ ઉપર જો ક્લોઝ આપી દેશે નિફ્ટી તો બહુ મહત્વનું, કેમ કે સાપ્તાહિક ક્લોઝ તમને આજે જોવા મળશે અને ત્યારબાદ તેજીની પૂરી શક્યતાઓ બની રહી છે. તો આ સ્થિતિ ખાસ ધ્યાન રાખો. સપોર્ટ હવે બહુ જ સરસ, હવે આ 50 દિવસની મૂવિંગ એવરેજ તમારું બનતું જોવા મળી રહ્યું છે, જે હવે 24,041 થઈ ગયો. બહુ દૂર છે હવે, એટલે સપોર્ટ એરિયાને ભૂલી જાઓ એકવાર. પણ હવે 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી 350નું લેવલ છે કે જે હવે મહત્વનો સપોર્ટ છે તમારા માટે. ફરી એકવાર મે બી પોસિબલ છે. આજે ઓલરેડી 500 પર છીએ, 350 આસપાસ ટેસ્ટ કરે છે તો હવે તમારા માટે પરફેક્ટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી એ બનતું જોવા મળશે. તો આ છે તમારી પરિસ્થિતિ. આવો ફરી એકવાર માર્કેટના અપડેટ પર ત્યાં સુધી નજર કરી લઈએ. તમે નજર કરો છો નિફ્ટી લગભગ દિવસના ઉચ્ચતમ સ્તરોને નજીક જ બંધ થવાના મૂડમાં છે. આપણે વાત કરી રહ્યા હતા છેલ્લે જે ચાર્ટની મેં તમને વાત કરી તે પ્રમાણે સારો સુધારો છે, બહુ જ સરસ બાઉન્સ જોવા મળી રહ્યો છે. 563ના હાઈ બન્યા. આપણે એક ઈચ્છા રાખી હતી કે એટલીસ્ટ 400નું લેવલ બંધ થાય, તો 400નું લેવલ તો બહુ સિગ્નિફિકન્ટલી સુધરીને બંધ થતું જોવા મળી રહ્યું છે. અને સાથે નીચે 24,200થી તમે ગણવા જાઓ નેટ, કેમ કે આજે તમે ઓપન થયા 334 પર, 200 સુધી આવ્યા, એટલે એ રીતે 125 પોઈન્ટ નીચે અને પછી ઉપર 563ના તમને ક્લોઝ મળે છે. એટલે બહુ જ સરસ રિકવરી તમને આવતી આજે જોવા મળી છે. અને ઇન્ટ્રાડે 350 પોઈન્ટથી પણ વધુનું સરસ રિકવરી. બેંક નિફ્ટી પર નજર કરો, અહીંયા હજુ પણ થોડું એક ઝીઝક જોવા મળી રહી છે. તમે બેંક્સ પર નજર કરો, 50,603ના આજના હાઈ બન્યા. શોર્ટ કવર જરૂર થયા છે, પણ અહીંયા દિવસના ન્યૂનતમ સ્તરો 49,806 બન્યા. અને ત્યાંથી પછી ફરી એકવાર સરસ રિકવરીના ચક્કરમાં તમને ઉપર 50,600 એટલે 800 પોઈન્ટની રેન્જ બની છે અહીંયા.
મહત્વનું લેવલ આપણે આશા રાખી હતી કે એટલીસ્ટ 49,727 જે ગયા વખતનો ક્લોઝ હતો બુધવારનો એ મેન્ટેન થાય થયો. સારી રિકવરી તમને આવતી જોવા મળી. સો આ છે બેંક નિફ્ટી તમારા માટે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ બમ્પર શોર્ટ કવરિંગ થયા છે અને આવી સ્થિતિમાં આજે જે દિવસની શરૂઆતમાં જે કોઈ પણ શોર્ટ બન્યા હતા તે બધા જ રિકવર થતા તમને જોવા મળેલા છે. તો આ પરિસ્થિતિ પર આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. સાથે સાથે તમે જો કરો સેક્ટર સ્પેસિફિક આજે કઈ જગ્યાએ સૌથી વધુ ખરીદદારી આવતી જોવા મળી. આઈટી બહુ જ સરસ ચાલ્યું છે. નિફ્ટી આઈટીમાં આજે 0.3% સારી તેજી જોવા મળી છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સ 2% ઉપર છે. મીડિયા સ્ટોક્સની અંદર સારી ખરીદારી, ઓટો સ્ટોક્સની અંદર સારી ખરીદારી, મિડ કેપ સ્મોલ કેપની અંદર સરસ ખરીદારી છે. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસની અંદર સારી ખરીદારી જોવા તમને મળી રહી છે. તો આ સ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો. બીજું આપણે નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરી લઈએ બિકોઝ ત્યાં તમને સારું એવું એક્શન જે છે તે ખાસ બનતું જોવા મળી રહ્યું છે. વિપ્રો આઈટી સ્ટોક્સમાં સૌથી સારો ચાલ્યો છે, 4.25% મજબૂતી. ટેક મહિન્દ્રા 4%, ગ્રાસિમ બહુ જ સરસ 3.5% મજબૂતી છે. ટાટા મોટર્સ 3.5%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં પણ 3.5% મજબૂતીના સંકેતો બનતા જોવા મળ્યા. ઘટાડામાં માત્ર 3 સ્ટોક્સ છે. પહેલો ડિવીઝ લેબ, ડોક્ટર રેડ્ડીઝ લેબ, એસબીઆઈ લાઈફ. એ બંને તો મ્યુટેડ ફ્લેટ છે. બસ ડોક્ટર રેડ્ડીઝ લેબ સિવાય ડિવીઝ લેબ એક છે કે જેમાં સાઇઝેબલ 0.5% ઘટાડો તમને જોવા મળ્યો. બાકી બધા જ શેર્સ જે છે તે સરસ મજબૂતી બતાવતા તમને જોવા મળી રહ્યા છે. તો આ છે પરિસ્થિતિ. પછી આવો TCS, અપોલો હોસ્પિટલ બધા જ સ્ટોક્સમાં સરસ એક્શન છે. તો આ પરિસ્થિતિ ધ્યાન પર રાખીએ. આ તરફ બેન્કિંગ કાઉન્ટર્સ પર નજર કરો. બેંક નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં કોણ છે? ICICI બેંક સૌથી પહેલાં 2.25% મજબૂતી, IDFC ફર્સ્ટ બેંક 2%, ઇન્ડસઇન્ડ બેંક 0.5%, બેંક ઓફ બરોડા 0.5%, EU સ્મોલ ફાઇનાન્સ બેંક 0.2% મજબૂતી અહીંયા છે. આજે HDFC બેંક તમને 0.5% મજબૂતી બતાવે છે. તો આ બધી જ સ્થિતિને નજરમાં રાખીએ. આગળ વધીએ. કેપી ઇક્વિટીઝના કવન પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. કવન, સ્વાગત. સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન. જબરદસ્ત એક્શન ભારતીય માર્કેટ્સમાં, સારું શોર્ટ કવરિંગ થયું છે. જે કોઈ પણ પાછલા 8 દિવસનું 8 ટ્રેડિંગ સેશનનું ઇનફેક્ટ કહેવું જોઈએ કન્સોલિડેશન બન્યું છે એ બોક્સને બ્રેક કરવાની કોશિશ નિફ્ટીએ ઓલરેડી સફળતા આપી દીધી. બેંક નિફ્ટી હજુ પણ થોડું ઝીઝક જોવા મળી રહી છે. કઈ રીતે જુઓ છો સર બંનેના ફોર્મેશન્સને ડેલી ચાર્ટ્સ પર? ગુડ આફ્ટરનૂન યશ, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા બદલ આભાર. હવે ડેફિનેટલી એમ તમે વાત કરી એમાં નિફ્ટીમાં આપણને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. છેલ્લા 8 ટ્રેડિંગ સેશનથી એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું હતું. 23,900 નીચેમાં અને ઉપર આપણે જોઈએ તો 24,400 ઉપર આપણને ક્લોઝિંગ જોવા નહોતું મળતું. તો આજે લાગી રહ્યું છે કે કરંટ સિનારીઓ જોતા કે આપણને 24,400 ઉપર એક ક્લોઝિંગ જોવા મળી શકે છે. જે મને લાગે છે કે શોર્ટ ટર્મમાં પહેલો ટાર્ગેટ 24,700 અને જો એ ક્રોસ થઈ ગયો તો આપણે 25,000 સુધી પણ ઉપરના લેવલ જોઈ શકીએ છીએ. તો ડેફિનેટલી નિફ્ટીમાં અહીંયા અત્યારે કરંટ ક્લોઝિંગ લેવલે લોંગ પોઝિશન કેરી કરી શકાય. નીચેમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 24,400નો અને ઉપર પહેલો ટાર્ગેટ 24,700 અને પછી પોઝિશનલ ટાર્ગેટ 25,000નો રહેશે. બેંક નિફ્ટીમાં ડેફિનેટલી હજી આપણને રેન્જ બ્રેકઆઉટ જોવા નથી મળ્યું. ઉપરમાં આપણે વાત કરીએ તો 50,800, 50,750ના લેવલે બેરિયર છે. તો ત્યાં મારી સલાહ રહેશે કે કરંટ લેવલે ડેફિનેટલી જેની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય એ હોલ્ડ રાખે 50,800ના ટાર્ગેટ માટે. અને ફ્રેશ પોઝિશન કોઈને લોંગ પોઝિશન એડ કરવી હોય તો 50,800ની ઉપર જ આપણને ક્લોઝિંગ મળે અથવા તો એની ઉપર સસ્ટેન થાય તો ત્યાં આગળ લોંગ પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અને જો 50,800ની ઉપર ક્રોસ પોઝિશન બનાવીએ છીએ તો એ વખતે 50,500નો સ્ટોપ લોસ રહેશે. એ કન્ડિશનલ ટ્રેડ રહેશે બેંક નિફ્ટીમાં. પણ નિફ્ટીમાં ડેફિનેટલી એક ફોલોઅપ હું એક્સપેક્ટેડ લાગી રહ્યો છે. ઓકે, સો નિફ્ટી માટે તો હવે તેજી તરફી ચાલ બનતી જોવા મળી રહી છે, પણ બેંક નિફ્ટી પર ફોકસ. સર તમારી પિક્સ જાણી લઈએ, કયા કયા સ્ટોક્સ આજે એક્શનમાં? તો યશ, આજે મારા 2 ટ્રેડિંગ પિક રહેશે. પહેલો સ્ટોક મારો રહેશે બાટા ઇન્ડિયા. તો બાટા ઇન્ડિયામાં આપણે રિસન્ટ ટાઈમ્સમાં જોઈએ તો રિઝલ્ટ પછી એક કન્ટિન્યુઅસ કરેક્શન જોવા મળ્યું છે અને આજે અહીંયા આગળ આપણે જોઈએ તો મલ્ટિપલ સપોર્ટ 1380ના મલ્ટિપલ સપોર્ટથી આજે અહીંયા આગળ એક બાઉન્સ નો એક એટેમ્પ્ટ કરી રહ્યો છે. તો મને લાગે છે કે આ બાઉન્સ આગળ જતા અહીંયાથી ઉપર હજી એક્સટેન્ડ થઈ શકે એવો છે. તો કરન્ટલી 1420ના લેવલે બાટા ઇન્ડિયા બાય કરવાની સલાહ રહેશે. ઉપરમાં 1470નો ટાર્ગેટ રહેશે અને નીચેમાં 1385ના ટાર્ગેટ માટે બાટા ઇન્ડિયામાં એક પોઝિશનલ ટ્રેડિંગ માટે અહીંયા લોંગ પોઝિશન બનાવી શકાય. બીજો મારો ટ્રેડિંગ પિક રહેશે કેન્ફિન હોમ્સ. તો કેન્ફિન હોમ્સમાં પણ આપણે જોઈએ તો રિઝલ્ટ પછી એક સાઇઝેબલ કરેક્શન જોવા મળ્યું હતું અને
નિફ્ટીની જેમ આ સ્ટોકમાં પણ છેલ્લા 7-8 ટ્રેડિંગ સેશનથી એક સાઇડવેઝ રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો અને એ રેન્જની ઉપર આજે આપણને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે 820ની ઉપર. તો કરન્ટલી 832ના પ્રાઇસ ઉપર કેનફિન હોમ્સમાં બાય કરવાની સલાહ રહેશે. ઉપરમાં 870ના ટાર્ગેટ રહેશે અને નીચેમાં 815ના સ્ટોપ લોસ સાથે કેનફિન હોમ્સમાં પણ પોઝિશનલ બેઝિસથી લોંગ પોઝિશન બિલ્ડ કરવાની સલાહ રહેશે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. કેનફિન હોમ્સ અને બાટા બે સ્ટોક્સ તમારા માટે ખાસ ફોકસમાં આજે જોવા મળી રહ્યા છે. બંને પર તમારી નજર જરૂરથી હોવી જોઈએ. વીકલી ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છીએ. તમે નજર કરો, આ અઠવાડિયે જે મૂવ માર્કેટ્સે બતાવી છે ઘટાડા તરફની હતી, પણ છેલ્લે હવે ધીરે ધીરે થોડું રિકવરીના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં વીકલી તમે જુઓ તો નિફ્ટી તો પણ 0.5% વધીને જઈ રહ્યો છે. એટલે આ આખું અઠવાડિયું જે ભલે કન્સોલિડેશન હોય તેમ છતાં પણ છેલ્લે વધીને જઈ રહ્યા છીએ. સેન્સેક્સ ઓલમોસ્ટ 1% વધીને જઈ રહ્યું છે. બેંક નિફ્ટી ફ્લેટ છે, જેમ સરે કહ્યું તેમ. આઈટી સ્ટોક્સમાં બહુ જ સરસ મજબૂતી છે. તો આપણે ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીએ. નિફ્ટી આઈટી સ્ટોક્સમાં બહુ જ સરસ આજે તેજી આપણને જોવા મળેલી છે. કવન, થોડું સમજાવો કઈ રીતે જોવું જોઈએ આપણે ભારતીય આઈટી ઇન્ડસ્ટ્રીને. ઇન્ડેક્સ બહુ જ સરસ આ અઠવાડિયે, અને ઇનફેક્ટ તમે આજનો ઇન્ટ્રાડે મૂવ જુઓ તો પણ બહુ જ સારો છે આઈટી સ્ટોક્સ. ડેફિનેટલી યશ, તો છેલ્લા 2 ટ્રેડિંગ સેશનથી આપણે જોઈ રહ્યા છે કે નિફ્ટી આઈટી એક રિલેટિવલી આઉટપરફોર્મ કરી રહ્યું છે માર્કેટને. તો જેમ મેં વાત કરી એમ જે ગયા ટ્રેડિંગ સેશન છે 14 ઓગસ્ટનો, ત્યાં આગળ આપણને ઓલરેડી બાઇંગના સિગ્નલ મળી ગયા હતા. તો આવો તમે ખાસ નજર કરો આજના ક્લોઝિંગ પર. પહેલાં તો નજર કરી લો. નિફ્ટીનું ક્લોઝ છે 24,541. 24,541 એટલે કે 0.5%ની મજબૂતી સાથે નિફ્ટી આજે બંધ થયો છે. ડેઝ લોથી બહુ જ સરસ રિકવરી, ઓલમોસ્ટ 300-350 પોઈન્ટ આસપાસની નિફ્ટીની રિકવરી જોવા મળી રહી છે આપણને. બેંક નિફ્ટીની ડેઝ લોથી રિકવરી બહુ જ સરસ જોવા મળી રહી છે. અહીંયા પણ 0% આસપાસની મજબૂતી સાથે ડેઝ હાઈ છે 50,603, તેને નજીકનું ક્લોઝ છે 50,516. નિફ્ટીના ડેઝ હાઈ 563ના હતા, 24,563, 541નું ક્લોઝ છે. મિડ કેપ નજર કરો તમે, 2%ની મજબૂતી સાથે ઓલમોસ્ટ 57,656 પર ગયા આપણે ક્લોઝ, અને 18,436 પર તમને 450ના હાઈ બન્યા સ્મોલ કેપના, તેની સામે 436નો ક્લોઝ જોવા મળ્યો. વિક્સમાં આજે સાઇઝેબલ કરેક્શન છે, એટલે બહુ જ સરસ સારો ઘટાડો તમને વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં પણ આવતો જોવા મળ્યો, અને એકંદરે સારું ક્લોઝિંગ તમને ભારતીય માર્કેટ્સનું આજે જોવા મળ્યું. સેક્ટર સ્પેસિફિક તમે જુઓ, આઈટી, રિયલ એસ્ટેટ, મીડિયા, ઓટો, આ બધામાં સારી ખરીદદારી. ઇવન ફાર્મામાં છેલ્લે 0.5%ની ખરીદદારી તમને જોવા મળેલી છે. કવન આપણી સાથે જોડાયેલા છે. કવન, પહેલાં તો ક્લોઝિંગનું રિએક્શન લઈ લઈએ. મિડ કેપ સ્મોલ કેપમાં પણ બહુ સરસ ખરીદદારી, અને જે લેવલ્સની તમે વાત કરી હતી ઓલમોસ્ટ એ પ્રમાણે જ સારી મજબૂતી સાથે ભારતીય માર્કેટ્સ બંધ થયા છે. પહેલાં ક્લોઝિંગનું રિએક્શન. ડેફિનેટલી આપણને આજે એક સ્ટ્રોંગ પુલબેક જોવા મળ્યો છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણે ગ્લોબલ માર્કેટ સ્ટ્રોંગ હતા, પરંતુ આપણે ફ્લેટિશ ક્લોઝિંગ જોવા મળ્યું હતું. પરંતુ આજે આપણે ગ્લોબલ માર્કેટની રેલીમાં પાર્ટિસિપેટ કર્યું છે, અને લાગી રહ્યું છે કે આગળ જતાં રેલી એક્સટેન્ડ થઈ શકે છે. તો નિફ્ટીમાં ડેફિનેટલી 24,540નું અત્યારનું ક્લોઝિંગ છે. મને લાગે છે કે આ 24,700 સુધી તો આપણને મારા ખ્યાલથી નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં હું મળી જવું જોઈએ, અને પછી જો એ સસ્ટેન થતો હોય તો પછી આપણે 25,000 સુધી પણ જઈશું. બેંક નિફ્ટીમાં આપણે જેમ વાત કરી 50,750, 50,800ની ઉપર એક આપણને સસ્ટેનેબલ મૂવ આવે તો ત્યાં આગળ પણ આપણે ફ્રેશ તેજી બિલ્ડ કરી શકીએ છીએ. તો ડેફિનેટલી અત્યારે જે રીતનું ક્લોઝિંગ છે એ રીતનું લાગે છે કે મંડેમાં આપણે કરંટ જે અહીંયાથી જે આપણે મૂક્યું છે બજાર, ત્યાંથી આગળ રેલી કન્ટિન્યુ થવી જોઈએ. તો રેલી કન્ટિન્યુ થવા માટેનો મૂડ બની રહ્યો છે. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચાની શરૂઆત કરીએ, અને સૌથી પહેલાં એક સેક્ટર ધ્યાન પર આવી રહ્યું છે, તે છે ટેલિકોમ. બિકોઝ મેક્વાયરી તરફથી આજે એક ટેલિકોમ સેક્ટર પર રિપોર્ટ સામે આવ્યો છે. તેમણે વોડાફોન અને ઇન્ડસ ટાવર પર અંડર પરફોર્મનું રેટિંગ હજુ પણ જાળવી રાખ્યું છે. વોડાફોન આઈડિયા પર 37% નીચેના ₹10 ટાર્ગેટ્સ આપ્યા છે, કેમ કે ફંડામેન્ટલ ચેલેન્જીસ હજુ પણ છે વોડાફોનમાં. ભારતીય એરટેલ અને ભારતીય એક્ઝાકોમ પર તેમણે બુલિશ આઉટલુક આપ્યો છે મેક્વાયરીએ, અને ભારતીય એરટેલ પર 31% ઉપરના 1480ના ટાર્ગેટ તેમણે આપેલા છે. સો ટેલિકોમ સ્પેસ માટેનો ઓવરઓલ વ્યૂ છે. એક વખત તમારા સાથે વાત કરીએ. ખાસ મને વોડાફોનમાં વાત કરવામાં બહુ ઇન્ટરેસ્ટ નથી, પણ ઇન્ડસ ટાવર્સ છે, ભારતીય એરટેલ, એક્ઝાકોમ, આ બધામાંથી તમને કોઈ સ્ટોક પસંદ હોય તો તેના પર આપણે ખાસ ચર્ચા કરીએ. કવન. તો આપણે ટેલિકોમ સેક્ટરમાં જોઈએ તો રિસન્ટલી ઓવરઓલ બધા સ્ટોકમાં આપણને સારી એવી રેલી જોવા મળી.
અને અત્યારે પેકમાં જે સ્ટોક વધારે સારી લાગી રહ્યો છે એ ઇન્ડસ ટાવર છે. ડેફિનેટલી એક શોર્ટ ટર્મ કરેક્શન આપણને જોવા મળ્યું છે. 450ના લેવલથી ઓલમોસ્ટ 410ના લેવલે આવી ગયો છે. પરંતુ મને લાગી રહ્યું છે કે આ સ્ટોકે જે રીતે આપણને છેલ્લા 1-2 મહિના પહેલા 370ની ઉપર મલ્ટી યર બ્રેકઆઉટ જે જોવા મળ્યું છે, તો એના બેઝ ઉપર લાગી રહ્યું છે કે સ્ટોક એક લોંગ ટર્મ બુલ માર્કેટમાં જઈ રહ્યું છે. તો આ સ્ટોકમાં કોઈ પણ ડીપ આવે અહીંયાથી 390, 385 સુધી હજી જો ડીપ આવે તો મારી સલાહ રહેશે કે અહીંયા આગળ લોંગ ટર્મ વ્યૂ માટે એડ કરી શકાય છે. અને આ સ્ટોકમાં મારા ખ્યાલથી એક બાયબેક બી અનાઉન્સ કરેલું છે. તો એમાં તો બહુ મોટી અપસાઇડ છે નહીં, પરંતુ એ ડાઉનસાઇડ ડેફિનેટલી પ્રોટેક્ટ કરશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર સર, પારસ ડિફેન્સ પર એક વખત નજર કરીએ, બિકોઝ સતત તેજી આપણને જોવા મળેલી છે. મૂળ એટલો સરસ છે કે સતત આ સ્ટોકમાં ખરીદદારી, અને આજે સમાચાર આવ્યા હતા કે L&Tએ 305 કરોડ રૂપિયાનો ઓર્ડર આપ્યો અને ત્યારબાદ જબરદસ્ત એક્શન બનતું જોવા મળેલું છે. સર, ચાર્ટ્સ કેવા લાગે તમને? પારસ ડિફેન્સની વાત કરીએ તો આજે એક ડેફિનેટલી 5% એક અપર સર્કિટે બંધ થયો છે સ્ટોક. અને મને લાગી રહ્યું છે કે અહીંયા આગળ નીચેમાં આપણે વાત કરીએ તો 1175ના એક સપોર્ટ છે, અને છેલ્લા 8-10 ટ્રેડિંગ સેશનથી ત્યાં આગળ સપોર્ટ લઈને સ્ટોક બાઉન્સ કરવાનો એક ટ્રાય કરી રહ્યો છે. તો મને લાગે છે કે આ રેલી ડેફિનેટલી ઉપરમાં 1350-1400 સુધી એક બાઉન્સ આવી શકે છે. પરંતુ અહીંયા અત્યારે લોંગ ટર્મ વ્યૂ માટે અહીંયા અત્યારે કોઈ વ્યૂ બની નથી રહ્યો, કેમ કે શોર્ટ ટર્મમાં સ્ટોક થોડો ઓવરબોટ થઈ ગયો છે. તો અહીંયા આગળ શોર્ટ ટર્મમાં 1350-1400ના લેવલ સુધી કરન્ટલી આપણે અહીંયાથી વ્યૂ બનાવી શકીએ. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીએ પારસ ડિફેન્સ. ફાર્મા સ્ટોક્સ પર પણ નજર કરીએ. નિફ્ટી ફાર્મા પર એક વખત નજર કરો સર, કેમ કે સરસ મજબૂતી આવતી આપણને જોવા મળેલી છે. સમગ્ર સેક્ટરમાં ધીરે ધીરે હવે થોડો બઝ આવતો જોવા મળી રહ્યો છે. આઈટી, ફાર્મા, FMCG બધું ડિફેન્સિવ હોવું જોઈએ આમ જોવા જાવ તો, પણ આજે આઈટી બહુ સરસ ચાલ્યું. ઇવન તમે FMCG જુઓ તો સારું ચાલ્યું, પણ ફાર્મા સ્ટોક્સમાં ધીરે ધીરે કંઈક બઝ બનતો જોવા મળી રહ્યો છે. કયો સ્ટોક તમને પસંદ, અને ઇન્ડેક્સની પણ ખાસ વાત કરીએ આપણે? કમન. ડેફિનેટલી નિફ્ટી ફાર્માની વાત કરીએ તો એક કન્ટિન્યુઅસ આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે ઇન્ડેક્સમાં. આપણે જોયું તો નિફ્ટીમાં 25,000થી 24,000 એક કરેક્શન આપણને જોવા મળ્યું હતું, પરંતુ નિફ્ટી ફાર્માની આપણે વાત કરીએ તો અહીંયા આગળ કોઈ પણ કરેક્શન જોવા નથી મળ્યું. કન્ટિન્યુઅસ એક અપટ્રેન્ડમાં છે, અને અપટ્રેન્ડ પછી કન્સોલિડેશન ઝોનમાં પોઝ મોડ પર જાય છે, અને પછી ફરી પાછું એક અપટ્રેન્ડમાં જાય છે. અને આપણે ક્વાર્ટરલી અર્નિંગ્સ પણ જોઈએ છે. રિસેન્ટલી ક્વાર્ટર પત્યું એમાં Q1 FY25નું, તો એમાં પણ આપણે મેજરલી ફાર્મા સ્ટોક્સ એ મોટા ભાગના ઓવરઓલ જોઈએ તો બેટર દેન એક્સપેક્ટેડ રિઝલ્ટ પ્રોડ્યુસ કર્યા છે. આમાં અગર પીકની વાત કરીએ તો અહીંયા આગળ અમારું પીક જે છે એ ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરી છે. ત્યાં આગળ આપણે જોઈએ તો એક રિઝનેબલ વેલ્યુએશન પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે, અને ચાર્ટ ઉપર પણ એક સ્ટ્રોંગ અપ ટ્રેન્ડમાં સ્ટોક લાગી રહ્યો છે. વેલ્યુએશન પ્રમાણે જોઈએ તો ઓલમોસ્ટ 20ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર ટ્રેડ થઈ રહ્યો છે. તો મારી સલાહ છે કે અહીંયા આગળ કોઈ પણ ડીપ આવે 6600 સુધીનો, તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે ઉપરમાં 1300, અને પછી 7500ના લોંગ ટર્મ ટાર્ગેટ માટે આ સ્ટોક ડેફિનેટલી કન્સિડર કરી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. ફાર્મા સ્ટોક્સ આ બધા જ કાઉન્ટર્સ, ખાસ ડૉક્ટર રેડ્ડીઝ વગેરેને તમે ધ્યાન પર રાખી શકો છો. નેક્સ્ટ કાઉન્ટરની ચર્ચા કરીએ, તે છે ઓટો સ્ટોક્સમાંથી M&M. 3%ની તેજી હતી. જે નવી 5 ડોર થાર, જેને થાર રોક્સ નામ આપવામાં આવ્યું છે, તે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ લોન્ચ કરી. અને પેટ્રોલ મોડલ છે કંઈક ઓલમોસ્ટ 13 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ડીઝલ મોડલ પણ કંઈક 14 લાખ રૂપિયા આસપાસથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં આ જે નવી થાર રોક્સ મોડલ લોન્ચ કરી તેનાથી સેલ્સ વધશે તેવી અપેક્ષા છે, અને મહિને કંઈક 8 થી 10,000 યુનિટ વેચાશે તેવી અપેક્ષા અહીંયાથી ખાસ રાખવામાં આવી રહી છે. એટલે બ્રોકરેજ હાઉસીસ બુલિશ છે. નોમુરાએ કંઈક બાય રેટિંગ યથાવત રાખ્યું અને 3470 રૂપિયાના ટાર્ગેટ્સ આપ્યા છે. મોર્ગન સ્ટેનલીના મતે M&M જે છે તે બહુ જલ્દી જ ઝડપી ગ્રોથ કરી અને પેસેન્જર વ્હીકલ કંપની બની જશે તેવું પણ અહીંથી ખાસ કહેવું તેમનું છે. તો આવી સ્થિતિમાં એક વખત ચર્ચા કરીએ ખાસ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની. કવન, ચાર્ટ કેવા લાગે તમને? ડેફિનેટલી યશ, તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની વાત કરીએ તો અહીંયા આગળ પણ આપણને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે આજના ટ્રેડિંગ સેશનમાં. છેલ્લા 7-8 ટ્રેડિંગ સેશનથી એક સાઇડવેઝ રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો હતો.
અને આજે આપણે વાત કરીએ તો 2750 પર આપણને આજે ગેપ અપ ઓપનિંગ જોવા મળ્યું હતું અને એક રેન્જ બ્રેકઆઉટ આપણા માટે એક ઇન્ડિકેટ કરે છે અને આજનું ક્લોઝિંગ જે 2840 પર આવ્યું છે તો મને લાગે છે કે આ રેલી ઉપરમાં આપણે જોઈએ તો 2950 સુધી એક્સટેન્ડ થઈ શકે છે. તો કોઈની પણ એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન હોય તો હોલ્ડ કરવાની સલાહ રહેશે 2950ના ટાર્ગેટ માટે. નીચેમાં 2790ના સ્ટોપ લોસ સાથે પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઇન્ટરેસ્ટિંગ સ્ટોક અને જરૂરથી તમારે ધ્યાન પર રાખવું જોઈએ. નેક્સ્ટ કાઉન્ટર જેમાં આજે સારો બસ બનતો જોવા મળ્યો તે હતો ઝોમેટો. આજે બહુ જ સરસ એક્શન હતું. મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટના રેટિંગ સાથે 278ના ટાર્ગેટ આપ્યા છે અને ઝોમેટોનો ક્વિક કોમર્સ બિઝનેસ જે છે તે બ્લિંકિટ બહુ જ સરસ એક્શન બતાવતો કાઉન્ટર બની ચૂક્યું છે એટલે ઝોમેટોને પણ ફાયદો થશે તેવું પણ અહીં ખાસ સામે આવી રહ્યું છે. તો કમ્પિટિટિવ લેન્ડસ્કેપમાં બ્લિંકિટ બહુ જ સરસ આગળ વધી ચૂક્યું છે તેવું પણ અહીં ખાસ કહેવામાં આવ્યું છે. મોર્ગન સ્ટેનલીએ રિપોર્ટ આપ્યો છે તો ઝોમેટો હજુ પણ નવા વન્ડર્સ કરશે તેવું મોર્ગન સ્ટેનલી કહે છે. કવન, તમે કઈ રીતે જુઓ છો ચાર્ટ પર? તો ઝોમેટોની વાત કરીએ તો ડેફિનેટલી સ્ટોક એક સ્ટ્રોંગ અપ ટ્રેન્ડમાં છે અને કોઈ પણ કરેક્શન એ ડેફિનેટલી બાય એન્ડ ડીપ સ્ટ્રેટેજી રહેશે. પરંતુ કરંટ લેવલ અહીંયા લોંગ પોઝિશન એડ કરવાની સલાહ નહીં રહે કેમ કે શોર્ટ ટર્મમાં આપણને છેલ્લા 1-2 મહિનામાં એક કન્ટિન્યુઅસ અપમૂવ જોવા મળ્યો છે. સ્ટોક ઓલમોસ્ટ 160 થી 260ના લેવલે આવી ગયો છે. તો મારી સલાહ રહેશે કે જેની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે કેમ કે ચાર્ટ ઉપર અત્યારે કોઈ પણ વીકનેસ નથી લાગતી રહ્યા પરંતુ એક થોડો ઓવરબોટ ઝોનમાં છે તો એક ડીપ આવે 245 આસપાસ તો ત્યાં આગળ મારી સલાહ રહેશે કે લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે ઝોમેટો લોંગ પોઝિશન હજુ પણ તમે ધ્યાન પર રાખી શકો છો, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર છે ટેક્સમેકો રેલ. ટેક્સમેકો રેલ એટલા માટે ફોકસમાં છે કારણ કે શેરમાં 2%ની તેજી જોવા મળી. નુવામાએ બુલિશ વ્યૂ સાથે 35% ઉપરના ટાર્ગેટ્સ આપ્યા છે. ઇલેક્શનની અસર હોવા છતાં પણ કંપનીએ 36%નું આવકમાં ગ્રોથ દર્શાવ્યો છે અને વેગન તથા જે નેટવર્કિંગ જે ખાસ કેપિટલ સાયકલ છે તેમની નેટ વર્કિંગ કેપિટલ સાયકલ પર્ટિક્યુલરલી તે સતત સુધરી રહી છે તેવું તેમનું કહેવું છે. તો આવી પરિસ્થિતિમાં ટેક્સમેકો રેલ પર્ટિક્યુલરલી નુવામાના બુલિશ રિવ્યૂને કારણે તેને ફોકસમાં આજે જોવા મળ્યો છે. સર, ચાર્ટ્સ કેવા લાગે તમને? ટેક્સમેકો રેલની વાત કરીએ તો રિસન્ટલી આપણને એક કરેક્શન અહીંયા આગળ જોવા મળ્યો છે. સ્ટોક ઓલમોસ્ટ 290ના લેવલથી 250 સુધી અત્યારે કરેક્ટિવ મૂવ જોવા મળ્યો છે. પરંતુ જે અપટ્રેન્ડ છે ઇન્ટેક્ટ છે અને મને લાગી રહ્યો છે કે હજી કોઈ ડીપ આવે 230-235 સુધી તે લોંગ ટર્મ માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની રહેશે. મારી સલાહ રહેશે અહીંયા કોઈ પણ ડીપ પર બાય કરવાની સલાહ રહેશે. કોઈ પણ ઘટાડે ખરીદવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે તો આ નજર રાખવાની રહેશે. ટેક્સમેકો બહુ જ મહત્વપૂર્ણ, ખાસ જે રીતે સતત રેલવે કેપેક્સમાં વધારો છે તેના કારણે પણ આ સ્ટોકને ફાયદો થઈ રહ્યો છે અને એક પોટેન્શિયલ ડીમર્જરની પણ વાત છે રેલ ઇપીસી બિઝનેસ માટે થઈને તેને કારણે પણ સ્ટોક ફોકસમાં. નેક્સ્ટ એસ્ટ્રા માઇક્રોવેવ પર નજર કરો. એસ્ટ્રા માઇક્રો પર્ટિક્યુલરલી ટૂંકમાં એને આપણે સમજીએ છીએ તેમ કંપનીને નાણાકીય વર્ષ 2025 માટે 18-22% ગ્રોથની અપેક્ષા છે. મજબૂત ઓર્ડર બુક અને સ્ટ્રેટેજિક જે અમુક ઇનિશિયેટિવ્સ છે તેના કારણે સારા ગ્રોથની અપેક્ષા છે. આ વર્ષે કંઈક 1200-1300 કરોડ રૂપિયાના ઓર્ડરની અપેક્ષા કંપની રાખી રહી છે અને એના કારણે શેરમાં 5%ની તેજી આજે આપણને જોવા મળી છે. સો એસ્ટ્રા માઇક્રો, સર, કેવું લાગે તમને ચાર્ટ પર? એસ્ટ્રા માઇક્રોની વાત કરીએ તો છેલ્લા 1-2 વર્ષમાં આપણને કન્ટિન્યુઅસ એક રેલી જોવા મળી હતી અને એક રિઝનેબલ આઉટ પરફોર્મિંગ સ્ટોક રહેલો છે ઓલરેડી. અને રિસન્ટ ટાઈમમાં આપણે જોઈએ તો છેલ્લા 1 મહિનામાં ઉપરના 1050ના લેવલથી એક કરેક્ટિવ મૂવ જોવા મળ્યો હતો ઓલમોસ્ટ 825 સુધી. અને આજે અહીંયા આગળ એક બાઉન્સ માટે અહીંયા એક આજે એક એટેમ્પ સ્ટોક લઈ રહ્યો છે તો મને લાગી રહ્યું છે કે આ એટેમ્પ ડેફિનેટલી 935-950ના લેવલ સુધી ઉછળી શકે છે અને પછી જો એ લેવલ ક્રોસ થાય તો 1000નું લેવલ પણ ટેસ્ટ થઈ શકે છે. પરંતુ લોંગ ટર્મ માટે મારી સલાહ રહેશે કે આ કાઉન્ટર એક અવોઇડ કરવાની સલાહ રહેશે કેમ કે ઓલરેડી એક બહુ મોટો આઉટ પરફોર્મર રહી ચૂકેલો છે તો સ્ટોક એક કન્સોલિડેશન ઝોનમાં રહી શકે છે. તો આ શોર્ટ ટર્મ બાઉન્સ માટેની ઓપોર્ચ્યુનિટી ડેફિનેટલી ટ્રેડિંગ કરી શકે છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. એસ્ટ્રા માઇક્રો બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક, નજર રાખવાની રહેશે. ચાર્ટ્સની પણ આપણે વાત કરી. ફટાફટ એક બ્રેકનો સમય થઈ ગયો છે, વિરામ લઈશું. વિરામ બાદ પાછા ફરી અને અપડેટ્સ પર નજર કરીશું.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ ભારતીય માર્કેટ્સના ક્લોઝિંગ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે હવે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ ગ્લેનમાર્ક ફાર્મા પર. 5%ની તેજી સાથે નવા રેકોર્ડ હાઈ. જૂન, જુલાઈ, ઓગસ્ટ સતત 3 મહિના 4 મહિનાથી તમે જુઓ તો સ્ટોક સતત અપમૂવમાં છે. સારી મજબૂતી જોવા મળી રહી છે અને આજે તો નંબર્સ પણ ઇનફેક્ટ બ્રિલિયન્ટ આવતા જોવા મળ્યા, જેની પણ અસર સ્ટોકમાં આવતી જોવા મળેલી છે. કવન આપણી સાથે છે. કવન, બ્રેક બાદ સ્વાગત. ચર્ચા કરીએ હવે આપણે ગ્લેનમાર્ક ફાર્માના ચાર્ટ્સ. જે મેં કહ્યું, જૂન, જુલાઈ, ઓગસ્ટ 3 મહિના તો બહુ જ સારા રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં પણ સતત તેજી ફરી એકવાર યથાવત જોવા મળી રહી છે. કેવા લાગી રહ્યા છે ચાર્ટ્સ? તો ગ્લેનમાર્ક ફાર્માની વાત કરીએ તો ડેફિનેટલી સ્ટોક એક કન્ટિન્યુઅસ અપટ્રેન્ડમાં રહેલો છે અને છેલ્લા આપણે 2 મહિનામાં જોઈએ તો સ્ટોક ઓલમોસ્ટ 1050ના લેવલથી ઓલમોસ્ટ 1500ના લેવલ સુધી કન્ટિન્યુઅસ રેલી જોવા મળી છે. તો મારી સલાહ જ રહેશે કે એક્ઝિસ્ટિંગ પોઝિશન તો ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ એડિશન અહીંયા આગળ એડવાઇઝેબલ નથી કેમ કે રિસ્ક રિવોર્ડ મેચ નથી થતા, પરંતુ ડેફિનેટલી આ રેલી કન્ટિન્યુ થઈ શકે છે ઉપરમાં 1650ના લેવલ સુધી. ઓકે, તો સતત મજબૂતી હજુ પણ યથાવત રહેવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે. નજર રાખવાની રહેશે. આ સપ્તાહના ટોપ ગેઇનર્સ પર હું નજર કરી રહ્યો હતો બિકોઝ આમ જોવા જાવ તો મોટાભાગે બધાની હાલત ખરાબ હતી, પણ 1-2 સ્ટોક્સ બહુ સિલેક્ટિવ સારી મજબૂતી જોવા મળી. એમાંથી એક છે આઇનોક્સ વિન્ડ. આ અઠવાડિયે ઓલમોસ્ટ 22.5% ચાલી ગયો છે સ્ટોક અને 218 સુધી ઉપર જઈને આવ્યો છે અને પછી આજે થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું. આઇનોક્સ વિન્ડના ચાર્ટ તમને કેવા લાગે સર? બિકોઝ અમુક સમાચારો આ તે બધી પરિસ્થિતિને લઈને જે રિન્યુએબલ સ્પેસ છે, પર્ટિક્યુલરલી વિન્ડ એનર્જી સ્પેસ, બહુ જ બઝિંગ જોવા મળી હતી આપણને. ડેફિનેટલી યસ. તો આ વિન્ડ સેક્ટરના સ્ટોક્સ આપણે જોઈએ તો અક્રોસ ધ બોર્ડ એક સોલિડ રેલી જોવા મળી છે છેલ્લા એકાદ વર્ષમાં. અને આઇનોક્સ વિન્ડની વાત કરીએ તો અહીંયા ગાડી પણ એક સ્ટોક એક સોલિડ અપટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. ઓલમોસ્ટ 52 વીક હાઈની નજીક જ ચાલી રહ્યો છે. ઉપરમાં આપણે જોયું તો 2 દિવસ પહેલાં 236ના એક હાઈ લગાડ્યા હતા અને એની પહેલાં આપણે જોયું તો સ્ટોક એક કન્ટિન્યુઅસ હાયર હાઈ હાયર લો પ્રાઇસ પેટર્ન બનાવી રહ્યું છે. તો મારી અહીંયા આગળ સલાહ રહેશે કે અહીંયા આગળ કોઈ પણ ડેપ આવે છે 190 195 સુધી, તો ત્યાં આગળ આ સ્ટોકમાં બાય ડીપની સલાહ રહેશે. એક સ્ટ્રોંગ ટર્ન અરાઉન્ડ સ્ટોરી લાગી રહી છે. ટર્ન અરાઉન્ડ સ્ટોરી પર્ટિક્યુલરલી આઇનોક્સ વિન્ડમાં જોવા મળી શકે છે. નજર તમારે જરૂરથી રાખવાની રહેશે. આવો નેક્સ્ટ આવી જ રીતે મજબૂતી ધરાવતો સ્ટોક છે ત્રિવેણી ટર્બાઇન. આ અઠવાડિયે 16% ચાલી ગયો, એટલે કે 1 વર્ષના એફડીના રિટર્ન્સથી ડબલ એક અઠવાડિયામાં સ્ટોક ચાલ્યો છે. 815ના આજના હાઈ હતા. બહુ જ સરસ તેજી જોવા મળેલી છે. ત્રિવેણી ટર્બાઇન સર સ્મોલ કેપ ઇન્ડેક્સનો સૌથી ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે અને કઈ રીતે સમજવું જોઈએ આપણે? ડેફિનેટલી જે આપણે મેક ઇન ઇન્ડિયા કે ઇન્ફ્રા સ્ટોરી જે કહીએ છીએ એનો ડેફિનેટલી આ સ્ટોક એક બેનિફિશિયરી કહી શકાય છે અને છેલ્લા 2-3 વર્ષમાં જોઈએ તો બમ્પર રિટર્ન આપેલું છે આ સ્ટોકે. ઓલમોસ્ટ સ્ટોક 100-150 રૂપિયાથી અત્યારે 800 રૂપિયાના લેવલે આવી ચૂક્યો છે અને હજી પણ લાગી નથી રહ્યું કે રેલીમાં કોઈ બ્રેક વાગે. તો ડેફિનેટલી આમાં જેની પાસે પોઝિશન છે એ લોકો હોલ્ડ કરી શકે છે નીચેમાં 775ના સ્ટોપ લોસથી. અને આ રેલી જી બિલકુલ, તો આ રેલી જે છે તે હજુ પણ યથાવત રહે તેવી શક્યતા અહીંયાથી ખાસ બની રહી છે, જેથી આપણા સૌ કોઈનું ફોકસ જે છે તે ત્રિવેણી ટર્બાઇન પર જરૂરથી હોવું જોઈએ. તો નજર અહીંયા ખાસ રાખવાની રહેશે. આ અઠવાડિયાના ટોપ ગેઇનર્સ હું તમને ફટાફટ જણાવી દઉં. નિફ્ટી 500ના આ અઠવાડિયાના ટોપ ગેઇનર્સમાં આઇનોક્સ વિન્ડ છે 22.5% મજબૂતી, કેન્સ્ટેક છે 18.18%ની મજબૂતી, ત્રિવેણી ટર્બાઇનમાં 17.5% ઇનફેક્ટ મજબૂતી છે, પીબી ફિનટેક 16.25%ની મજબૂતી, ઈપીએલ, યુનોમિન્ડા, વીગાર્ડ ઇન્ડસ્ટ્રીઝ, પેટીએમ, આ બધા જ સ્ટોક્સમાં બહુ સરસ તેજી તમને જોવા મળી. આ અઠવાડિયાના ટોપ લૂઝર્સ કયા હતા તેના પર જો આપણે નજર કરીએ તો આરતી ઇન્ડસ્ટ્રીઝ 20% ઘટી ગયો છે આ અઠવાડિયે. હિન્દુસ્તાન ઝિંકમાં 12.5%, 12.5% આસપાસની વેચવાલી તમને જોવા મળી. ગોદાવરી પાવર, અવંતી ફીડ, આ બધા જ સ્ટોક્સમાં વેચવાલીના સંકેતો બનતા જોવા મળેલા હતા. સો ત્રિવેણી ટર્બાઇનને સર તમે કન્ક્લુડ ઓલમોસ્ટ કરી દીધું છે. સો હું હવે નેક્સ્ટ સ્ટોક પર આવવા માગું છું અને તે છે પોલિસી બાઝાર, પીબી ફિનટેક. આ અઠવાડિયે સારો ચાલી ગયો સ્ટોક. બ્રેકઆઉટ હતું, કારણો બધા અલગ અલગ હતા, પણ હવે જ્યારે બ્રેકઆઉટ આવ્યું છે 1700નું લેવલ કેટલું મહત્વનું છે હવે આવતા સપ્તાહ માટે તે ખાસ સમજાવો. તો
પોલિસી બજારની વાત કરીએ તો અહીંયા ઘડી આપણને એક ટર્ન અરાઉન્ડ સ્ટોરી બની રહી છે. જે લિસ્ટિંગ પછી આપણને જે ફોલ જોવા મળ્યો હતો એ ઓલમોસ્ટ આખો ફોલ સ્ટોકે રિસન્ટ ટાઈમમાં રિકવર કરી દીધો છે. તો અહીંયા આગળ મારી સલાહ છે કે 1500નું લેવલ જે મેજર બ્રેકઆઉટ લેવલ છે અને ત્યાંથી આપણને અહીંયા આગળ હવે કોઈ પણ ડીપ આવે તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. અને 1700 તો બેરિયર નથી લાગી રહ્યું, ગઈકાલનો હાઈ છે ડેફિનેટલી, પરંતુ મને લાગી રહ્યું છે કે આ સ્ટોક 1850ના લેવલ માટે શોર્ટ ટર્મમાં જઈ રહ્યો છે. તો ડેફિનેટલી લોંગ પોઝિશન આમાં હોલ્ડ કરી શકાય. અને કોઈ પણ ડીપ આવે તો 1600 લેવલ આસપાસ ફ્રેશ લોંગ પોઝિશન પણ એડ કરી શકાય છે. 1500 ઉપર અહીંયા આગળ મેજર રાઉન્ડિંગ બોટમ પ્રાઇસ પેટર્નનું એક બ્રેકઆઉટ જોવા મળે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. પોલિસી બાજાર, પીબી ફિનટેક નજર રાખવાની રહેશે. કવન, આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરીએ આપના ડિસ્ક્લોશન્સ. તો યશ, ઘણા બધા સ્ટોક આપણે શોમાં ચર્ચા કર્યા અને એ સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈએ દર્શક મિત્રોએ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ સલાહ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. થેન્ક યુ સો મચ કવન, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો તે પ્રમાણે આજે બહુ જ સરસ રિકવરી, સરસ મજબૂતી સાથે બંધ થયા છે. સાપ્તાહિક ક્લોઝ છે, આવતું સપ્તાહ બહુ મહત્વનું રહેશે અને ત્યારબાદ જે ફેસ્ટિવ સિઝન શરૂ થઈ રહી છે તેના પર પણ આપણા સૌ કોઈની નજર જે છે તે અહીંયાથી ખાસ રહેવાની છે. સોમવારે રક્ષાબંધનના દિવસના હિસાબથી ભારતીય માર્કેટ્સ ઓપન જ રહેવાના છે, બંધ નથી થવાના. એટલે સોમવારે તમને પૂરું એક્શન જે છે તે ખાસ જરૂરથી જોવા મળશે. આ સાથે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.